ભાઈ મેં તો ફૂડના વિડીયો બહુ બનાવ્યા પણ ભાઈ મને ચેલેન્જ આપી કે કમલેશભાઈ તમને હું જે ખવડાવીશ ને આજે સુધીમાં તમે મેનू नहीं જોયે કે खादू પણ सही बात है सर ये आप कुछ अलग खिलाओगे 100% कमलेश भाई, अगर आपने कहीं पे भी ये देखा होगा तो आई चैलेंज यू, ये क्या कहीं बात पे भी है। आपको मिलेगा नहीं। ये है, मैं बीइंग महाराष्ट्रन, ये वड़ा पाव मेरे ब्लड में है तो मैंने पाव हटा दिया, उसकी जगह मैंने इडली कर दिया। ये है इडली चाट, बटर मसाला इडली, जो आपको पूरा पंजाबी टेस्ट देगा। ये पोड़ी ऑनियन डोसा जो ऑथेंटिक साउथ का मिलेगा आपको। वो ये तो तुप्पा मिलता है, डोसा है अपना घी में, वो तो मिलता है, ये रवा वाला, ये भी मिलता है। पर ये टेस्ट हमारा एकदम ऑथेंटिक है। जो माणिक चौक का जो फेमस घोटाला है वो भी अपने पास अवेलेबल है, उसके पास बहुत सारी वैरायटी, उसके पास हमारा 100+ वैरायटी ऑफ डोसा है हमारे। ભાઈ પાછળ તમે બોર્ડ તો જોયું હશે ને, આ ઢોસાવાલા રેસ્ટોરન્ટ એન્ડ કેફે 2015 થી કાર્યરત છે ને ભાઈ આપણું? 2015 થી કાર્યરત છે। આ બધાએ બોર્ડ તો જોઈ લીધું છે। જોયું છે બધા। દીપુભાઈ આજે આપણે એક એવી રીતના વિડીયો બનાવવો છે કે ઘણા લોકોને ફ્રેન્ચાઇઝીસ જોતી એનું નોલેજ નથી હોતું। આજે અમે તમને થેક પહેલેથી લઈને એન્ડ સુધીમાં લોકો એવું સમજતા હોય કે ફૂડનો ધંધો કરવો બહુ ઇઝી છે પણ જે તમારા જે આવા લોકો અનુભવી હોય તો ઇઝી છે, તમારે માણસોથી માંડીને રેસીપીથી માંડીને તો તમારું જોરદાર થશે। હવે આટલા આવો કેફે જોરદાર કરવાને કેટલા રૂપિયાનો ખર્ચો થાય ભાઈ? એ 30 થી 35 લાખ રૂપિયાનું એટલું બધું થોડું થાય? તમે એનું હું ડિસ્ક્રાઇબ કરું, તમે જુઓ, કેમ કે તો રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી બતાવો તમે મને અંદરથી જઈને બતાવો આપને। આપણે એક આખો આ ઓપન સેટઅપ બી આપણે કરીએ છીએ, જેને મતલબ ખુલ્લા વાતાવરણમાં બેસીને એટમોસ્ફિયરમાં સાઉથનું ટેસ્ટ લેવો તો લઈ શકે છે। ઓકે, અને આ છે રેસ્ટોરન્ટ? આ રેસ્ટોરન્ટ છે આખી। ઓકે, રેસ્ટોરન્ટમાં આ જે સેટઅપ તમે જોઈ રહ્યા છો, ઇન્ટિરિયર એક એમ્બિયન્સ માટે તમને બી ખ્યાલ છે કે આજે કેટલો એક્સપેન્સ થતો હોય છે। હા, એના માટે બહુ સારો એવો ખર્ચો કરવો પડે ને સારું એવું જોઈએ। તો એપ્રોક્સ આ બધી વસ્તુ 30-35 લાખમાં આવી જાય? આ બધી વસ્તુ 30-35। તો તમારો ફીનો ખર્ચો તો એટલો બધો ના થાય? અમારી ફી નોમિનલ હોય છે એમાં। કેટલી હોય? એટલે અમારી ફી 6 લાખની આસપાસની અમે રાખતા હોઈએ તો છીએ। કયા કયા મોડલ તમારી પાસે છે? અમારી પાસે બે મોડલ છે। એક મોડલ છે જે કિયોસ છે, એક ડાઇનિંગ મોડલ છે। ઓકે, આ ડાઇનિંગના આ ડાઇનિંગ મોડલનો ક્રાઇટેરિયામાં હું તમને જે વાત કર્યો 30 થી 35 લાખ રૂપિયાનો એક્સપેન્સ થતો હોય છે। જે બીજું મોડલ મારું જે કિયોસ મોડલ છે, બરાબર, કિયોસ મોડલ જે હોય છે 12 થી 15 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે। હવે જેની પાસે પૈસા છે, હવે આઉટ ઓફ કન્ટ્રી છે, ઘણા લોકો ઇન્વેસ્ટ કરે છે, તો પછી એ લોકોને આવવાનો ટાઈમ નથી, બેસવાનો ટાઈમ નથી, તો એ લોકો માટે તમે શું કરી આપો? સાહેબ, ફ્રેન્ચાઇઝી મોડ્યુલ જે હોય છે એના માટે જ હોય છે। તો ફ્રેન્ચાઇઝી મોડ્યુલમાં શું હોય છે કે તમે આજે તમારી પાસે પૈસા છે, તમારે કંઈક આ ટાઈપનું કંઈક કરવું છે, પણ તમારી પાસે એ ટાઈમ નથી કે હું ત્યાં બેસી શકું કેશ કાઉન્ટર। ઓકે, તો એના માટે જ અમે બેઠા છીએ કે ટોટલી સ્ટાફ ટ્રેન સ્ટાફ હોય શટરથી લઈને ગટર સુધીની જવાબદારી તમારી? ટોટલી બધું જ કરી આપો? એવરીથિંગ। અને પૈસા કેટલા મળે મહિને? મહિને તમે ટાર્ગેટ તમે મૂકી શકો, તમે 15 થી 20% પ્રોફિટ તમે ઘરે લઈ જાઓ છો। મને અત્યારે લાઈવ તમે બતાવી શકો કે આ જ કેફેનું કેટલું હશે મહિનાનું? હા, બતાવી શકું ને તમને। આજે અત્યારે અંદર પહોંચી ગયો ભાઈ, મહિનાનો મને બતાવો કે કેટલાનો વેપાર થતો હોય? આ જે છે ને આપણું મહિનાનું કેલ્ક્યુલેશન છે। ઓકે, જે તમે 13,57,000 મોટા મોટી 13 લાખનો બિઝનેસ આપણે લોકેશન ઉપર ડિપેન્ડ કરતું હોય લોકેશન છે? ઉપર ડિપેન્ડ કરતું હોય કે કેવા ટાઈપનું લોકેશન છે। આ આખું કોર્પોરેટ ને રેસિડેન્શિયલ બંને મિક્સ, એટલે અહીંયાનો ધંધો મારો જે 13.5 લાખનો છે, બરાબર, થી 2.5 લાખ રૂપિયા તમે મહિનાના તમે પ્રોફિટમાં તમે ગણી શકો। ભાઈ આ તો રહી આટલી, જો હું તમને એટલું કહીશ કે તમારો લગભગ 2-1 વર્ષમાં તો ભાઈ જેટલા રોયકા બધા ચોખ્ખા થઈ જાય કે ના થઈ જાય? ROI 2 થી 2.5 વર્ષમાં એમનો ક્લિયર થઈ જાય? ક્લિયર થઈ જશે। હા, હવે આજે ફૂડની વાત કરું પહેલા, અમને ફૂડ છે તો એ બહુ જરૂરી છે કે કંઈક અલગ હોવું છે। એ આમાંથી એટલી બધી વસ્તુ નવી છે કે અમદાવાદમાં પહેલી વાર છે, સાચી વાત છે ને સર? સાચી વાત। ભાઈ જેમ બધું મેનુ કીધું ને, મેં તો ક્યારે ખાધું નથી દીપુભાઈ, મને તો પહેલી ઈચ્છા થઈ ગઈ છે। આમાં બ્રેડ ગાયબ, પણ તમને બ્રેડનું ફિલિંગ કરાવશે, બોલો। ઇડલીને એ લોકો પહેલા તળી નાખ્યું અને પછી જે બધું આખું એમ કહેવાય ને સ્ટફિંગ કરીને જે બનાવ્યું ભાઈ, ખાવ તમે રોટી જોડે તો બહુ ખાધું, ઢોસા જોડે ખાવ ભાઈ અત્યારે ફ્યુઝનમાં લોકો જબરજસ્ત નવું ખાતા જ રહે છે, અને આપણે ખાતું જ રહેવાનું, નવું બધું આવ્યું છે દીપુભાઈ? બટર ઇડલી ખાઓ, ચાટ, બટર ચાટ, બટર ચાટ, બટર મસાલા ઇડલી। હા જો પછી આ 4 ઇડલી ખાઓ। કમલેશભાઈ, એક વખત પોડી ઓનિયન બી ટેસ્ટ કરો, જે ઓથેન્ટિકમાં છે, તમે ટેસ્ટ કરો, પોડી ઓનિયન ટેસ્ટ કરો। આ સાઉથમાં બહુ લોકો ખાય। प्रॉपर घी में बनता है। भाई आपकी फूड क्वालिटी तो नंबर 1 है, मेरे को बहुत पसंद आया। આ છે સાંભાર, લોકો પીતા જ નથી, એક વાડકો તો એમનેમ પડ્યો રહીએ, નકર અમારા જમાનામાં તો ભાઈ આખો જગ જ મૂકી દે ભાઈ।
અત્યારે તો ગોટાળાના બધી સબ્જી જોડે ઢોસા ચાલે. એટલે હવે સબ્જી જોડે ઢોસા ચાલુ થઈ ગયા છે. અમારે નવું કંઈક અલગ ખાવું હોય તો ઢોસાવાલાની ગમે ફ્રેન્ચાઇઝીમાં જજો તમે ખાજો. એક ખાલી મારી રિક્વેસ્ટ છે, તમને જો ઉધરસ ને શરદી ને એવું થઈ ગયું હોય ને તો તમે એમનો છે ને રસમ રસમ. માંગજો. ટી રસમ કે ટી શું? રસમ ટી રસમ મને જે પીવડાવ્યા, આ હા હા, મજા આવી ગળું ગઈ. ખોલ નાખ્યું. હું ખરેખર બીજી વાર આવીશ, તમે ટી રસમ મંગાવવાનું ભૂલતા નહીં. અને આ બધું ખાધા બાદ આપણે છે ને ગુજરાતી લોકો સોડા પીવે, પણ સાઉથના લોકો શું કરે ખબર છે? ફિલ્ટર કોફી. ફિલ્ટર કોફી પીવે. એટલે તમે આ બધું ખાધા બાદ કોફી પીવાનું ભૂલતા નહીં. ક્યાં આવવાનું દીપુભાઈ? ઢોસાવાલામાં. પાકું એડ્રેસ કહી દો, અહીંયા ક્યાં આવવાનું? ઢોસાવાલામાં સાયન્સ સિટી સુકન મોલ 4 રસ્તા પર છે. ઢોસાવાલા રેસ્ટોરન્ટ કેફે. ફ્રેન્ચાઇઝીનો ધંધો કરવો હોય તો ખરેખર લઈ લેજો, પછી મને કહેતા નહીં કે મેં લઈ ગયા. કમલેશભાઈ, આપણા આઉટલેટ જે છે એ અમદાવાદમાં છે, પાલનપુરમાં છે, મોરબીમાં છે, હળવદમાં છે, અયોધ્યા યુપીમાં બી આપણા આઉટલેટ છે ત્યાં. ફર્સ્ટ ગુજરાતી બ્રાન્ડ જો આવ્યો ફર્સ્ટ ગુજરાતી બ્રાન્ડ જે છે અયોધ્યામાં ગઈ છે ભાઈ. એટલે તમને કહીશ કે વહેલાઈ પહેલા. હવે રામની નગરીમાં જાઓ ત્યાં ઢોસા ખાવાનું ભૂલતા નહીં.